હલો ભાઈ, મફત ડુંગળી ખેડૂતને બચાવો, ખેડૂતને બચાવો. ગરીબોની ગસ્તી હો ભાઈ, આ તો ખેડૂતને હોનાનો હાર કર્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરડી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ જોવા મળ્યો હતો. અરડી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા પર ફેંકી અને વિરોધ નોંધાવ્યો છે. નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. અગાઉ પણ ધાંગધ્રામાં ખેડૂતોએ ડુંગળી માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે ફરી એકવાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર રખડતી કરી હતી. અને એક ખેડૂત પુત્ર છું. ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ અમારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે. આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે. એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણતરનો ખર્ચો, બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય? અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી, તે જેને ખેડૂતની વેદનાની ખબર હોય. ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે? વધીને ગ્રામ પંચાયત અને વધીને તાલુકા પંચાયત, બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલનું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે. એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી. એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય. પણ માણસ કહે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે, જ્યારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે. અને અમે કોઈ પક્ષને નથી આવ્યા, અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી. અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ. અસ્તુ. આજે 7 તારીખ છે જ્યારે નિકાસબંધી પર પ્રતિબંધ નિકાસબંધી કરી, ત્યાર પછી 700-800 રૂપિયામાં વેચાતી ડુંગળી આજે 200-300 રૂપિયામાં પણ લેવા કોઈ આવતું નથી. આજે લણેલી અમે 7 ટ્રેક્ટર લણેલી ડુંગળી એટલે કે લગભગ 700 થી 800 માં ડુંગળી, લણેલી ડુંગળી 700 રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ પર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ. ત્યારે આજ ગામડેથી દેશભરની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે. મજબૂરી છે ખેડૂતોની, કોઈ શોખ નથી, આ કોઈ રાજકારણ નથી. બરાબર. આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે, આ કલાકની અંદર થાય તો 1.5 કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે. અને જો આ નિકાસબંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે. આ મારી 7 વીઘાની ડુંગળી છે. 7 વીઘાની ડુંગળીમાં મેં 700 રૂપિયામાં દીધેલી હતી. એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો, નિકાસબંધી કરી હતી. ડુંગળી કોઈ લેવા ન આવ્યું. અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી જો ઉગી ગઈને અમે નાખી દીધી. અને એના માટે અમને આમ રોષ ચડ્યો કે ડુંગળી આપણી લેવા કોઈ ન આવ્યું. એટલે અમે અહીંથી ઉપલેટા લગીને અહીંથી 7 ટ્રેક્ટર મોકલા તાલુકા વાઇઝ. એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેઠ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ. અને આ નિકાસ છૂટી કરે. અમારે તો આ બધું ડુંગળીનું પતન થઈ ગયું. હવે વાહિલા ખેડૂતનું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો, 2 હાથ જોડીને વિનંતી છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.